આખરે વાસણઘાટમાં તોડફોડ કરનાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા. જો કે આરોપીએ 2 વાર હુમલો કર્યા બાદ પોલીસ સંકંજામાં આવેલ છે. પ્રથમ ઘટનામાં હર્ષિલ મીર પર તલવાર વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ હર્ષિલના કાકાના ગેરેજમાં જઈને 10થી 12 વાહનોને નુકસાન કર્યું હતું. ત્યારે હવે 4 દિવસ બાદ પોલીસે 2 ઇસમોને ઝડપી લઈ માનવતાભરી કામગીરી કરી છે. નીલમબાગ પોલીસે 3 પૈકી 2 આરોપીને ઝડપી લીધા છે. જો કે 4 દિવસે પોલીસે આરોપીઓને ઝડપી લેતા પીડિત પરિવારે નિરાંતનો દમ લીધો છે.